તો રામ રામ સીતારામ ડાયરા ને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે છે ભાઈબંધના લગ્ન. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના થઈ ગયા છીએ રવાના ભાઈબંધના લગ્નમાં જવા માટે. તો તમે જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં, કઈ જતા નહીં. અને આ ખાસ કરીને લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં. તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા ભાઈબંધના લગ્નમાં, પણ અહીંયા અમને મળી ગયા અમારા મિત્ર એવા ગનીભાઈ એટલે કે રવિભાઈ. એ ફોટા પાડવાનું કામકાજ કરતા હતા. પછી મેં પણ કહી દીધું, રવિભાઈ અમારો એક મસ્ત મજાનો ફોટો પાડી દો. મને ઘડીક લ્યો કે વાર લાગશે. પછી ગાય છે ફોટા ફોટા પાડી લીધા અને આવી ગયા વરાજાના રૂમમાં. જો કે ભાઈ તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા. મને કહા તો શું કરે? મેં કીધું કાંઈ કરતો નથી, આપણે નાના તો તમારો વ્લોગ લેવી છે. પછી થયું એવું કે વરાજાના હાથમાં જે આપણે તલવાર કટાર રાખી એ તો હતી ને. પછી હું ને મારા ભાઈબંધ નીકળી ગયા કટાર લેવા માટે, અને એના ઘરે અમે પહોંચી ગયા. અને ભાઈ અમારે ગયા છે અંદર કટાર લેવા માટે, અને બહાર અમે બેઠા હતા. પણ એમાં હતું એવું કે મારા વાળ હરખા નતા રહેતા ગાઈસ. અને પછી અમારા મિત્ર એવા કટાર લઈને, જો કે બહુ મોટી લઈને આવી ગયા છે. અને અમે એના ભાઈબંધ છે, સોરી ભાઈ છે મોટા એમના, પરેશભાઈ. એ મને કે શું કહેવાય વાસુભાઈ, મજા આવી કીધા હા. પછી અમારા મિત્ર સુનિલભાઈને કટાર લઈને પહોંચાડી દીધા માંડવી. અને પછી અમે આવી ગયા અમારા મિત્ર રવિભાઈના ઘરે. અને ગાય પછી અમે રવિભાઈના ઘરેથી પાછા આવ્યા તો જોયું તો અમારા મિત્ર ધવલભાઈ એમના છોકરાને રમાડતા હતા. મને કે વાસુભાઈ આવું કરવું પડે કે તમે પણ શીખી જાઓ, ઘણું બધું આગળ જતા કામ આવશે. મેં કીધું હા ભાઈ શીખી જશું, કાંઈ વાંધો નહીં, તમે અત્યારે રમાડો. અને પછી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને અમે બેસી ગયા હતા જમવા માટે. કારણ કે યાર જમવાનું તો જોઈએ ને યાર, એમ થોડી હાલે. અને પછી જમી મમ્મીને અમે નીકળી ગયા માંડવે જવા માટે, અમારા મિત્ર સંદીપભાઈ અને અમે મિત્ર સુનિલભાઈ. અને પછી જોયું તો 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો મામેરું ભરવાનું તૈયાર ચાલુ થઈ ગયું. તો અમે બધા બેસી ગયા પછી અહીંયા મામેરું ભરવા માટે. અને પછી ફોટોગ્રાફર કે ચાલો ફોટા પાડવા જઈએ. મેં કાંઈ વાંધો નહીં, ચાલો બધા ફોટા પાડવા જઈએ. એટલે પછી અમે આવી ગયા વરાજા સાથે ફોટો પાડવા માટે. અને એની ઘરથી થોડુંક નજીક હતું મંદિર, શિવનું મંદિર અને હનુમાનદાદાનું મંદિર. પછી અહીંયા પહોંચી ગયા શિવના મંદિરે ફોટો પાડવા માટે. જો કે વરાજાભાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સાંજના 4 વાગી ગયા પછી થઈ ગયું હલ્દીનું રસમ ચાલુ. એટલે બધા મિત્રો, એટલે બધા સગા સંબંધીઓ સંદીપભાઈને હલ્દી લગાડતા હતા. અને ઘણા બધા મિત્રો તો ડિસ્કો કરીને સંદીપભાઈને ઉપાડી પણ લીધો હતો. અને હલ્દી રસમ પૂરું થઈ એટલે સાંજનું થઈ ગયો જમણવાનો ટાઈમ. એટલે અમે બધા પહોંચી ગયા પાછા જમવા માટે. કારણ કે જમવાનું તો લગ્નમાં પહેલા જોઈએ હો ભાઈ, એના વગર તો ચાલે જ નહીં. જમણવાર થઈ ગયો પછી બધા મિત્રો કે ચાલો આપણે સોડા પીવા જઈએ. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ જઈએ સોડા પીવા માટે. તમારા પણ તમારા પૈસાની સોડા પી લીધી. પછી તો અમે એક બાજુમાં પેટ્રોલ હતો, અમે અહીંયા આવી ગયા. મસ્ત મજાનો હિંચકા બિચકા અને ખાટલો હતું બેસવા માટે. અમે પછી ઘડી ક્યાં આવી ગયા ટાઈમ પાસ કરવા માટે. અને પછી સોડા પી લીધી, બેસી દીધું મિત્રો હવે. પછી આવી ગયા પાછા અમે વરાજાના ઘરે, કે એ બધા ભાઈ રીલ્સ જોતા હતા બેઠા બેઠા. પછી સાંજનો રાસદંડનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. વરાજો કે ચાલો ભાઈ આપણે શેરવાની પહેરીને થઈ જઈએ આપણે તૈયાર. અને પછી તો વરાજાભાઈ 4 વ્હીલમાં બેસીને થઈ ગયા રવાના હો ભાઈ રાસ દાંડિયા લેવા માટે. પણ અહીંયા આમાં આવતું કે બધા રાસ લેતા હતા. એટલે ઘડીક વરાજાને કે ઘડીક તમે શાંતિ રાખો, એટલે રાસ લઈ લઈએ. વરાજો કે ના ભાઈ ના, મારે તો ઉતાવળ છે ભાઈ, મારે તો એન્ટ્રી મારવી જ છે. પછી વરાજો કે કાંઈ વાંધો નહીં, મારી લઈએ એન્ટ્રી. જોયો તમે વિડીયોમાં ગજબની એવી એન્ટ્રી ચાલુ છે ભાઈ. અને ગાઈસ બધા મિત્રો સાથે હોય ને લગ્નમાં મજા ના આવે એ તો વાત ખોટી જ પડે હોય યાર. બીજા દિવસે સવારમાં ભાઈબંધની જવાનું તો જાણ લઈને. તો પછી ભાઈ આપણે તો તૈયાર થઈને બધા ભાઈબંધો સાથે બાઇક લઈને નીકળી ગયા ભાઈબંધની જાણ લઈને જવા. અને પછી એમાં હતું કે એવું કે ભાઈ વરાજો છે તૈયાર થતો તો વાર હતી. એટલે અમે બધા પછી આવી ગયા ફોટો પડાવવા માટે. ના જોયું તો વરાજો યાર તૈયાર થઈને કંઈક બીજાના ઘરમાં જતો હતો. મેં કીધું ભાઈ ભાન નથી ભૂલી ગયો ને? કાંઈ વાંધો નહીં. પછી આવી ગયા પછી ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી. અને ત્યાં આવ્યા તમને એક ભાઈએ કામ આપી દીધું કે વરાજાની ગાડી તમારે શણગારવાની છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે એ બાઇક એ કરી લ્યો. અને ગાડી શણગારી ગઈ અને આવી ગયા વરાજા પાસે. પછી ભાઈ તૈયાર થઈને બેઠા હતા. મને કે જાવી હમણાં. મેં કીધું ભાઈ હજુ કો પાછો વળી ગયા. પછી એમાં આવતું ટાઈમ થતો હતો મોડું. એટલે પછી બધા હે ને ડિસ્કો કરવા માટે તૈયાર થઈ ગયા. અને ફટાફટ હે ને ડિસ્કો વાળાને બધાને કરીને પહોંચાડી દીધા માંડવી. અને ફાઇનલી ભાઈ અમારા ભાભીએ ભાઈને માળા પહેરાવી દીધી છે. અને ભાઈ થઈ ગયો છે હવે ફિટ, તમે જોઈ શકો છો.
મારો ભાઈ ભલે ફિટ થઈ જાય પણ અમે તો ભાઈ ખાધા વગર તો પાછા નથી જ જવાના હો ભાઈ, એ નક્કી જ કરી લીધું અમે બધાએ. તો ગાઈસ આ આપણો મસ્ત મજાનો વ્લોગ હતો. તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, અને હા ખાસ કરીને તમે નવા હોય ને તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. મળીએ આપણે આગળ નવા વ્લોગ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ને સીતારામ બધાને. જય માતાજી.